સમાચાર સુરતથી, જ્યાં ડેરીમાંથી છૂટક લેવામાં આવતું ઘી આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે તેમ છે। શહેરની 6 ડેરીઓમાં તપાસ કરાતા ઘીના નમૂના સબ સ્ટાન્ડર્ડ રહ્યા છે। સાદુ અને ગાયના ઘીના નમૂના ફેલ નીવડ્યા છે। ઉધનાની નવી ગુજરાત અને ધનરાજ ડેરીના ઘીના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાયા છે। હીરાબાગની જનતા ડેરીના માખણનું સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ ઠર્યું છે। પૂર્ણા ગામની અમૃતધારા ડેરીનું માખણનું સેમ્પલ પણ સબસ્ટાન્ડર્ડ રહ્યું છે। નાના વરાછાની શક્તિ, વિજય અને જલારામ ડેરીના ઘી પણ સબસ્ટાન્ડર્ડ છે। થોડા દિવસ પહેલા અલગ અલગ ડેરીમાંથી 45 સેમ્પલ લેવાયા હતા। તપાસ સામે હવે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। તો તપાસ કરાતા ઘીના નમૂના ફેલ આવ્યા છે। અલગ અલગ ડેરીના ઘીના નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયા છે અને આથી હવે આ તમામ જે ડેરીના સંચાલકો છે, માલિકો છે, તેમની વિરુદ્ધ હવે કાર્યવાહી શરૂ કરાશે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ। બળદેવ, શું વધુ જાણકારી? ચિરાગ, જે રીતે સુરતની વાત કરીએ તો સુરતની અંદર છેલ્લા ઘણા સમયથી જે અલગ અલગ જે ખાદ્ય વસ્તુ છે, અલગ અલગ જે ડેરી પ્રોડક્ટો છે, તેની અંદર જે ભેળસેળના જે કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે તે ગંભીર બાબત છે। કારણ કે લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા કરવામાં આવતા હોય છે અને જે રીતે હવે છેલ્લા ઘણા સમયથી સુરત એસઓજી દ્વારા પણ આ બાબતે ગંભીરતા દાખવી અને એસઓજી ટીમ અને સાથે જે આરોગ્યની ટીમ સાથે રાખીને અલગ અલગ જે રીતે માહિતી મળતી હોય છે તે વિસ્તારની અંદર જે ડેરી હોય અથવા તો સ્વીટની દુકાનો હોય છે ત્યાં રેડ કરવામાં આવતી હોય છે। ત્યારે થોડા દિવસ અગાઉ સુરત એસઓજીએ અલગ અલગ જે ડેરીઓની અંદર જે સેમ્પલો લેવાયા હતા, માખણના સેમ્પલો લેવાયા હતા, ઘીના જે સેમ્પલો લેવાયા હતા, તે લેબોરેટરીની અંદર જે મોકલાયા હતા અને તેની અંદર કેટલીક ડેરીઓના જે છે તે સેમ્પલો છે સબ રજિસ્ટ્રાર જે છે જોવા મળ્યા છે। એટલે કે શંકાસ્પદ જે જોવા મળ્યા છે તેની સામે તમામ ડેરીઓના સંચાલકો સામે હવે સુરત એસઓજી અને આરોગ્ય વિભાગ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। ધન્યવાદ બલદેવ, તમામ જાણકારી બદલ। તો આપને કહી દઈએ કે સુરતની અલગ અલગ ડેરીમાંથી ઘીના નમૂના મેળવાયા હતા, જેમાંથી 6 ડેરીમાં તપાસ કરાતા ઘીના નમૂના સબ સ્ટાન્ડર્ડ આવ્યા છે।